મારા પ્રણામ છે. પ્રણામ છે પ્રધાનજી. ઓહો પ્રધાનજી, તમને બોલાવવાનું કઈ કારણ છે? કેતનો રાજા સુખી એને પ્રદાસ તો આપણે આપણા રાજ્યની અંદર પ્રજા શું કરી રહી છે, કેવું હલન ચલન કરે છે, એ માટે આપણે જોવા નીકળવાનું છે. તો ચાલો આપણે નગર જતા જોવાનું. આજે રાજાને પરદાના બને રાજાને પરદાના બને સોનેર નગરી મોજ રાજાને પરદાના બને ક્યાં પાછા વળે? ઓહો મહારાજા, ખેડૂત ભાઈઓ પાછા આવતા જણાય છે. ઓહો પ્રધાનજી, એ તો મારો સામાન કરે બોલે એટલા માટે. ખેડૂત ભાઈઓ, તમે શા માટે જૂઠું બોલો છો? બધી જ વસ્તુ તમારી જોડે છે. અરે વાવણીઓ ક્યાં બોલ્યા પર દોના ભાઈ, વાવણીઓ ક્યાં બોલ્યા રે શા માટે જૂઠું બોલો છો? આ બધી જ વસ્તુ તમારી જોડે છે. ઓ પ્રધાનજી, સાવ સાચે તો કહી દીધી. ના ના ખેડૂત ભાઈઓ, તમે સાવ જૂઠું બોલો છો. સાચે સાચું બોલી જાઓ. ઓહો પ્રધાનજી, સાવ સાચે બોલે, પણ તમારા મહારાજા કઈક કરે તો મને. ઓહો ખેડૂત ભાઈઓ, અમારા મહારાજા તમને કઈ કશું નહીં કે. તમારા મહારાજાને કહો કે શિવ શંકરના સોગંદ ખાઈને કહે તો ખેડૂતોને કહેશે તો સાચું બોલે. હા મહારાજા, ખેડૂત કહી દો કે સાચે સાચું બોલે કે શિવ શંકર કે તમારા મહારાજા તમને કશું નહીં કરે. અરે માતે રાચો કંઠયા પર કોના ભાઈ, માતે રાચો કંઠયા રે લો. અજમના વજે
ખેડૂત ભાઈઓ અમારા મહારાજા કઈ પેટના હોજ્યા નહીં એમને ત્રણ દીકરીઓ છે લાક્ષા લક્ષ્મી અને સગુણા ઓહો પ્રધાનજી દીકરીને પરણાવે સાસરે જતી રહે ભાઈ રાજપાટ કોણ સંભાળશે ઓહો ખેડૂત ભાઈઓ એ વાત પણ તમારી સાચી છે અરે અમારા રાજમાં જેટલું જોઈએ એટલું ઇનામ આ તમને લઈ ઓહો લેજો. પ્રધાનજી આ બધા બેઠા એમને આપી દેજો ઓહો પ્રધાનજી ચાલો ઓહો પ્રધાનજી ચાલો હવે આપણે નાની નગરી જોવા જઈએ આજે રાજાને નાને નગરી મોહ રાજાને પરદાન બને ચાલ્યા રે આજે રાજાને પરદાન બને આવ્યા રે આવ્યા નરે નગરી મોહન રાજાને પરદાન બને આવ્યા રે લાવ લાવ હવે હું અમારી ગીગલાની માનો બોલાવું અને બે વેવાઈ વાળામાં જઈએ ફરી અરે હું રે અરે ગીગલાની માં એ હું કીધું હવે અરે હાલ હાલ આવું નથી તારે ઘરેણા ખરીદવા એ આવશું આ હાલ આવી જા ઉઈરા બારણ રે મારા બેસની અરે હું રે રબારી રે પોતાલ કરતો અરે જેટલો બકરો ચાર તો રબારી રે પોતાલ કરતો અરે ગાયો બકરો ચાર તો રબારી રે પોતાલ કરતો ઉઈરા બારણ રે મારા બેસની બકરા દોતીરા બારણ રે મારા બેસની ઉઈરા બારણ રે મારા બેસની ગગના પાઉ આ પેલું હામું કોનું બુરાયું છે એ તો હારું મને ખબર નહીં મને કોક રાજા મહારાજા હોય એવું લાગે શું કરીશું
તારા કશું લે આવું નતું મારે તો બધું બહુ લેવું હતું બજારમાં જઈ બજારમાં જઈને બહુ બધું લેવું હતું પણ હવે કાપા કાપ કરી નાખો ને હવે એવું વહુની વેરા બહુ કરીશું? થઈ હાર હાર ફરી હું પાછો આયા તા લઈ આલે બરાબર હો ફરી પાછા આવજો તો મને લઈ આવજો બરાબર હા તો તમે જાઓ હું મારા ભાઈને બોલાવું બરોબર બોલાયેલા હું જતી રહી તમારા દીવોર ને બોલાવું તો તમારે જેઠ થાય દીવોર થાય હવે દિયર વાટા વારે છે તોય વલ લઈશું બોલાય એટલો ના એવું ના કરતો નકર હું હલવાઈ જાય અરે તારી વનમાં પડી છે ઓ વીરા રતના રે અલ્યા પેલા ગીગલા ને ઓંડું વાણું વારવા દેવાનું હા શું કરવા આયા એ હમણાં તમે આયા તે હમણાં હું ઘેર કાઢી મેલું પણ એ તમારો હમું હમું જોઈ રે પણ તમે આયા તારા દોડ્યું અમે બે હતા તાર તો નથી ઓળતી તમે આયા ને એમના જેઠ થાવ ને તમે તો એટલે જ તે. એટલે પેલા તમે બોલો એટલે હેડો અમને ઘેર મેલવા હેડો ભાઈ હજુ હું ઘેર મેલવાય આવું આવું જ પડશે ને અરે હાણા મારવા રતન ભાઈ હાણો મારવા રે મારવા જતા હતા શા માટે પાછા વળ્યા મોટા ભાઈ આ તો હારું ધીંગોણું થાય એવું લાગે બોલો શું થયું વરવાર થાય એવું નહીં લાગતું શું થયું પણ પેલા કે તમે તમારા છોકરાને વહુનું વાણું વારવા જતા હતા ચમ પાછા વર્યા કે અત્યારે તો તેલ તો પેક કેટલું વખત આવે કે તેલ લેવા
એટલે એવું કહેવાય એટલે ભાઈ એવું કહેવાય લકડ આપણા ધુવાળા કાઢ એટલે પણ પેટ કાયો ના ચારવા દે ફરી રત્ન રેખા ભાઈઓ જે વાત હોય એ સાવ સાચી કહી દો કે તમારું અવરી ગોળીએ તેલ કાઢવામાં આવશે હા આ રાત દરબાર હ તો તમારા મહારાજા કહો કશું શંકર ના સોગન થાય તો અમે સાચું કહીએ હો પ્રધાનજી રત્નારેખાને એમ કહો કે અમારા મહારાજા શ્રી શંકર ના સોગન ખાઈને કહે છે કે તમને કશું જ કરવામાં નહીં આવે ઓહો પ્રધાનજી તમારા મહારાજા વાદ્યા એટલે અમને સુગંધ થયા એટલે અમે પાછા જતા રહ્યા રત્ન રેખા ભાઈઓ અમારા મહારાજ કઈ પેટના વધ્યા નહીં એમના ત્રણ દીકરીઓ છે લાસા લક્ષ્મી અને સગુણા પ્રધાનજી એ વાત સાચી પણ હારો એક રાજ હંભારે એવો તો જોઈએ કે ના જોઈએ રત્ન રેખા ભાઈઓ એ વાતો તમારી સાચી અને કાલે એ તમે તો હવે વાત સાચી પણ ઘેર તો ફરી ત્રણ દીકરીઓ પરણાઈ જાય એટલે ફરી ઘેર તો મારા ઢેકણ જેવું જ રહે અત્યારે તો કાકા બાપાના હોય છે કે ખબર અરે હું હારી જોડીઓ પરણાઈ દીધી પણ મારા બાપાનું મારા કાકાનું મન જ મળવાનું હું કે એટલે મહારાજા હા રત્ન રેખા ભાઈઓ એ બધી જ વાત તમારી સાવ સાચી છે અને તમારે જેટલું જોઈએ એટલે એટલું ઇનામ અમારા રાજ દરબારમાં અહીં લઈ જજો લે આને ના લેવાય આનો ભૂખડો થઈ ગયો મેરો લે અરે કેમ ના લેવાય પણ લેવાતું હોય તો આવો ફારો તારો અરે ગોળીઓ લે આલે દશરથભાઈ ઓજાનું લેવાય આપણે અરે આરા ડોકર પલ્લી ગઈ એટલે તે પલ્લી ગઈ પણ પેલા ઓજાનું ના ખબર તાર બધું ખબર ડોકર પલ્લી ગઈ આવશે હા રત્ન રેખા ભાઈઓ તમે ચકલોન ફોન કરજો મહારાજાને તમે કહેજો તો થોડું તમે લઈ જજો અને ચકલા આપજો કરો પૈસા બહુ હોય એમની જોડે તો ધર્માજુ કરો તો ભગવાન કદાચ છે ને એમના હોમું જોવો એવું હા તો ધર્માજુ તો દીકરો થાય હા અને ગાયો પ્યાલું ફોન કરજો ભાઈઓ તથા રત્ના રખા રબારીઓ આવો મને મેણું છે તો સતીદાસને હજાર કરો આજે પરતન બોલાવે દાસી આવજો રે રાજાને દરબાર પરતન બોલાવે દાસી આવજો રે આજે પરદન બોલાવે દાસી આવશે રે આવશે રાજાને દરબાર પરદન બોલાવે દાસી આવ્યો રે રાજમાં સુરી પડ્યા કામ પરદન બોલાવે દાસી આવ્યો રે આજે હુકમ પરમાવો મારા પરદનજી મારા સુરી પડ્યા કામ પરદન બોલાવે દાસી આવ્યો રે ઓહો દાસીજી આપણા મહારાજા બોલાવે છે મારા અભિનંદન છે બોલો મજાનું બોલાનું કારણ ઓહો દાસી સબને બોલાવવાનું એક જ કારણ છે કે રત્ના રેખા તથા ખેડભાઈએ મને મેણું માર્યું છે તો સતીજીને હજાર કરો હજી દાસી નો બોલાયો માતાજી આવજો રે હજી દાસી નો બોલાયો માતાજી આવજો રે આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર દાસી નો બોલાયો
એમને બોલાવવાનું કઈ કારણ તો પ્રધાનજી બોલાવે છે પટનજીને મારા પ્રણામ પટનજી એમને બોલાવવાનું કઈ કારણ ઓહો માતાજી આપણા મહારાજા બોલાવે છે તમને. મહારાજાની મારા જય શ્રી કૃષ્ણ મહારાજ એમને બોલાવવાનું કઈ કારણ આજ રે સ્વામીના બિરડા થાને ઉડા. રાજા તો ઉડે સત સોબતોને આજે રાજા તો એને સતી સાંભળોને આજે રતના રે તારે સુગને મેં રે અજમલ મોજીઓ કેવાય સતારે રે તાવો મુજને ના બોલે રે ઓહો સતીજી મારે શીખવાનો સહન થતો નથી માટે હું એવી તપસ્યા કરવા નીકળું છું કે મને જ્યારે શંકર ભગવાન પુત્રની તકલીફ આપશે ત્યારે હું વન વગરથી પાછો આવીશ ફરી સોનીનાથ તમે જવાની ના નથી તમે ભલેથી જઈ શકો છો પણ તમે જાણો છો કે આપણી દીકરી સગુણા ઉંમર આપે છે તો એના વિવાહ સાકડા પછી તમે જઈ શકો છો તો પ્રધાનજી આપણા રાજધર્મથી સારામાં સારા ગોળ મહારાજને હાજર કરો આજે પરદન બોલાવે ગોરદે આવજો રાજાને દરબાર પરદન બોલાવે ગોરદે આવજો ગોર મહારાજ આવી ગયા છે તમે અમારી દીકરી સગુણાનું માગુલીને જવાનું છે તો સારામાં સારો એવો દેશ દેશાવરથી એ સારો મુરત ખોરી લાવેલો છે
અરે આજે કોણ કેવું પિંગલગઢ નો રાજવીર પડિયાર હોય મારનો કોણ કેવું પિંગલગઢ નો રાજવીર अपना राज महल में कौन जवान मस्ती कर ચલો ઓહો પ્રધાનજી ને મારા અભિવંદન છે. અભિનંદન છે. ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? અમે પિંગલગઢ આવ્યા છીએ. શું કરવા આયા? આ નારિયેળ લઈને ખોડું લઈને આયા. ખોડ ક્યાંથી આયા? પાકું કરવાનું હ. પણ ક્યાંથી આયા? પાકું કરવાનું. લા પાકું કરવાનું પણ ક્યાંથી આયા? ક્યાંથી આયા એમ? અલે પેલા પોખરણ કરી અજમેર રાજાએ મોકલ્યા. ઓહો મહારાજા, આ તો મોગલ કરના રાજા અજમલના ઘેરથી માગું લઈને આયા છે. तो अपना भत्रीजा उदयसिंह नो शेठ ने बोलाय लो હેવ હેવ આ છોકરું તો હારું જોવું જ પડે ને. તો બોલાવી લ્યો વાંધો નહીં. બોલાય લો. પેલા શું મને પણ છોકરો લાવવાનો તા માતા જ જોવે ને. લઈને આવો જ છે ભાઈ, શિકારે ગયો છે એમ કે એના જોવે ને માતાના વાલાયા કોવરિયા જોરે. અમારા કુંવરજી આજા જોઈ લો. આગળ આવજો. ફેરવી જોઈ લેજો, હે ફેરવી જોજો. પણ આ માગું તમે હજુ લીધું જ નહીં જોઈ. પેલા છોકરો તો જોઈ લો, ફરી માગાનું હું કરો ને. આ જોયા પછી દારૂ પણ બરાબર. પેલા માગું હાલ તો તમે કદાચ ભાઈ ખાડો બાડો હોય જો તો આપણે તો પેલા મહારાજા અજમેર રાજા મારી ધૂર કાઢી નાખે બરાબર. અંબાલાલ ભાઈ હે જોવું તો બને, બધું પાકું કરવું પડે. હું જોઈ લઉં હા. ભાઈ ઉપર નીચે રેશમબોન ખાડો થોડો ખાબ ચાલશે, ચલવી લઈએ હા, ચલવી લઈશું હળ. આ એમનો માતા બીજો આ તે કલર માં ફેલ લાગે. બાબાની કેરી મોટી હોય અને નાની હોય. આ જરીક ઉજરા નહીં લાગતા એવું લાગે. અલે ભાઈ માતાજી હા, દશરથભાઈ આવા ઉજરા લાગે. એમના પપ્પા ઉપર એમના પપ્પા ઉપર આ જરીક શોમ લાગે એટલે કહું. સોમ હતી તોય તમે રાખી હતી માથાઈ ને બીજાએ રાખી. તાર ફોઈને રાખી દી, તાર ફોઈને કશું થાય તાર હાટમ તારે આવવું પડે. પાણીસલા નારિયેળ જીલા કોવર મારા, પાણીસલા નારિયેળ જીલા રે. લીલો
મગજનો છટકેલો ગોર લાગે તો પણ હજુ કશું બીજું કશું કર્યું ને ખાલી નારિયેળ એકલું આવી તકે ઓહો ગોળ મહારાજ હવે આયા હે ને તે અમને કોક લગન એ હંગાત હંગાત જોતા જાય ઓહો ગોળ મહારાજ આયા તો લગન હોય અંગા જોતા જાઓ લગન ની તારીખ કઈ આવતા જજો એવું જ પણ ચોપડો ઘેર ભૂલી જો તાર કોઈ કન રહી ગયો લાલો આલુ હેડો સાતમ ના સોમવાર નું લગ્ન આવશે આપણા મહારાજા જરીક ઉતાવળમાં હન એટલે બરાબર સ્વાદો ને અમે કંકોત્રીઓ લખી દઈએ તા હા લખવા માંડો અરે લખો રે કંકોત્રી જો કાલે આ બેડા રે કંકોત્રી જો કાલે આ બેડા કાકુતરી લઈને જવાનું અરે આ તો બડું હેડો હા ઉતાર ભાઈ આપણે એક જ કામ કરીએ રાજમાં કોઈ હાજર એ તો સારું આપણે એવું કામ દશરથ ભાઈ અમે નહીં કરતા હો રાજમાં કોઈ હાજર મૂડવાનું કામ કરવા પુત્રીનું કામ નહીં કરે હાલો પ્રધાનજી કેટલા દિવસથી ગ્રહણ મહારાજ માગુલેને ગયા છે હજુ સુધી કેમ દેખાય નથી ઓ મહારાજા ગોર મહારાજના ધબકારા વાગી રહ્યા એટલે વાવતા જાણે એવું લાગે ગોર મહારાજ ફૂલ આડવા ખાધા હતા હે ફૂલ આડવા કે ચોખ્ખા ગીના કે ડાલા ગીના પૂરા ખુદ બોલ્યો ને કાઢા વધારે આવ્યું લાગે લેવાય તો પેલું બટાકાની પૂરીઓ હતી ને એ મારી હારી જરીક વધારે પડી છે એવું આ બાતો નહીં ચડતો લાડવા તો હે ને હા તો થઈ ચાર તો ઉઠાઈ જ ગયો એવું હા, ત્રણ ને ચાર એટલે કેટલા થયા હાથ લાડવા થયા એ હાથ થતા હશે. તો હાથ જ થયા ત્રણ ને ચાર એવું થાર પાવ મોર તો કાઢતા તો ઓછું જ આવે. એવું છે હવે હું કરી ના અલે ડબલ રોલમાં હોય એવું લાગે. ગોર મહારાજ અલે ભાઈ કોકલગઢ પેલ પિંગલગઢ ગાયો તો ને તારે એ વાત મોડલ અને આ ભાઈ તો એમની બોન પૈણા હોય એટલે એક જ મોડલ નો હોય તમારી વાસો ખોટી. અલ્યા ભાઈ તમારી ઓળખ્યો હાચી પણ તો એમનો બોન હોય એમના જેવો હે હોવે ના ભાઈ આ હોત તો આ તો ખબર અને મારો હમણો
એવું હા ચાલો હા હા મહારાજા પ્રધાનજી હા. આપણે પિંગલ પર પાક્કું કરી પાકું કરીને અમારા કશું ખવાવી નહીં હા કોઈ જાતની ખવાવી નહીં કોઈ જાતની નહીં હા, રાત પાટ બધું ધરો ધરો થઈ રહ્યું એવું હોતા આપણા જેવું આપણા જેવું હા તો બહુ સારું કહેવાય પણ કહું હા. તમે આવો હા બોલો શું કહેતા હતા પણ પાણી દે તું હા પણ મહારાજા નવડા કહેતા નહીં હા બોલો શું થોડો ઝેરજીઓ ખાડો એ તો વાંધો નહીં એટલે કે હવન નહીં અહીંનો માતાજીને ના કહેતા એવું હોતા અને ખાલી છોકરો એકલો જોઈને કે ભાઈ બીજું કશું કરે બધું લગન બગન બધું પાકું થઈ લગન હોય તેવડાયું ના, એમને જોડે આલ્યું, મને પૈસાના ખાતર બહુ જ પડે. અને કંકોત્રી હોટ લખી હતી તા, અને ચાનું લગન આવ્યું સાતમના સોમવાર ઓહો મહારાજા સાતમનો સોમવાર તો આપણે ઉતાવળ કરવી જ પડશે હતા. એટલે એમને પણ પૈસા રહી દીધા આલ્યા. તો આપણા મહારાજા કણ મને તો ખબર હતી કશું લેવા જવાનું નહીં. સારું તો આપણે કંકોત્રી લખવી જ પડશે અને પેલું ડબલ રોડમાં પાહુ. તોય એવું હતું. આયા એવું. એટલે એ તો એમનો બોન હા એટલે અંબાલાલ હોતું હોય એવું. અરે કંકો ચોથી કંકો પેલોને ગાતો નહીં આવડતું. થોભલો ને નાખવાનો. હા, તો આપણી હોત નાખવી પડશે આ થોભલું પેલું શું કે થોભલી થોભલો. થોભલી નાખવાની થોભલો નાખવો તમારે. જે તમે કહેશો એ બધું થાય હે? હાળી મોહેલો દિવાળો હોદળિયા દિવાળો રે ચરજા અરે બાપુ મોણા જો મોણા હોદળિયા દિવાળો રે ચરજા બાર બાર વર્ષ ગોળવતી ગોરી ત્યારે ગોખાસ બેનની ગોળવતી ભગવાન ભાઈ હા અને